આજે લોકશાહીનું પર્વ ફરીથી આવ્યું છે. ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો. મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે. આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ. તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું. અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો. અને આ પસંદ કરવાનો તમારો અધિકાર છે, આ દિવસ છે. અને આ દિવસે જેટલું પણ વધારે મતદાન થશે એટલું જે વ્યક્તિઓ તમારા માટે લડી રહ્યા હોય, તમારા માટે મુદ્દા ઉઠાવતા હોય, એમના હાથ મજબૂત થશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે, એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે. ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો. બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો. એ જ અમારી સૌને અપીલ છે. લોકશાહીના પર્વની અંદર મેં પોતે મારા વતન ઘુશિયાની અંદર મતદાન કરી અને એક મારો જે કંઈ પણ લોકશાહીનો ભાગ છે એ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આજે વધુમાં વધુ પરિવર્તન માટે મતદાન કરી અને પોતાનો મતનો અધિકાર જે છે એ અદા કરે. સાથે સાથે કેશોદમાં મને સમાચાર મળ્યા છે કે વોર્ડ નંબર 9ની અંદર ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જ કંઈક અંદર પ્રશ્નાર્થ થયો છે, ડખા થયા છે. ત્યારે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, પોતાનો મતનો અધિકાર દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે અદા કરે.